નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 પર મેઘા નજીક ડાયકોસ્ટિક સોડા ભરેલ ટેન્કરને અકસ્માત નડ્યો। ટ્રકની ટક્કર વાગતા ટેન્કરમાં લીકેજ થયું હતું। માર્ગ પર જ ડાયકોસ્ટિક સોડા ફેલાતા ટ્રાફિક અવરોધાયો હતો। પાનોલી ફાયર વિભાગે આવીને માર્ગ પર કોસ્મેટિક સોડા ડાઈ દૂર કરી ટ્રાફિકને હળવો કર્યો હતો। જી હા, અંકલેશ્વરથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 પર મેઘા નજીક ડાયકોસ્ટિક સોડા ભરેલ ટેન્કરને અકસ્માત નડ્યો। ટ્રકની ટક્કર વાગતા ટેન્કરમાં થયું છે લીકેજ। માર્ગ પર જ ડાયકોસ્ટિક સોડા ફેલાતા ટ્રાફિક જામ થઈ ગયો છે। પાનોલી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી કોસ્ટિક સોડા ડાઈ દૂર કરી ટ્રાફિકને હળવો કર્યો હતો। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।